હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીં આપણે કયા એમસીક્યુમાં પહોંચી ગયા છે? છઠ્ઠા એમસીક્યુમાં પહોંચી ગયા છે. જો અગાઉના ક્લાસ ના જોયા હોય વિદ્યાર્થી મિત્રો તો તમને નીચે લિંક આપેલ છે, તમને પીડીએફની પણ નીચે લિંક મળી જશે. અને સાથે સાથે તમને અગાઉના પાર્ટ એ સેક્શન એ બી સી ડી પણ ત્યાં નીચે જોવા મળશે. પરંતુ ચલો આપણે સમય બગાડવાનો નથી. તો આપણે પહેલો પ્રશ્ન શું છે આપણો કે રૂટ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો રૂટ 5 શું છે? માન લો કે રૂટ 16 કહું તો એનો મતલબ શું થાય કે 4 શું છે એનું વર્ગમૂળ નીકળ્યું. ખબર પડી ગઈ? હા, 4નો વર્ગ પણ શું થાય વિદ્યાર્થી મિત્રો? 16 થાય છે. તો માન લો કે 5નો વર્ગ 25 થાય છે. તો હવે મારે આ વર્ગ કાઢવો હોય તો એનો મતલબ કે મારે રૂટ કરવું પડે. તો રૂટની મતલબ શું થાય? 1/2. શું થાય રૂટનો મતલબ? 1/2. ચલો હવે આ બધું રાખો સાઈડમાં. હવે આપણો પ્રશ્ન શું પૂછ્યો છે કે રૂટ 5ને ખાલી જગ્યા સંખ્યા છે, સમય છે, અસમય છે, શું છે જોવાનું છે. તો અહીં આપણે સાબિતી કરવાની છે, પણ હું તમને સમજાવવાનો પ્રયાસ કરું કેવી રીતે રૂટ 5 આવે છે. ઓકે, મારો એવો પ્રયાસ છે કે બેઝિક મેથ્સ છે તો બેઝિક મેથ્સને આપણે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. તો રૂટ 5 છે, રૂટ 2 છે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, રૂટ 7 છે, રૂટ, તો આ બધી વસ્તુ શું છે? રૂટ શું છે? અસમયમાં આવશે. હવે તો આ કેમ સમયમાં આવે? તો આનું આપણે શું નીકળે? વર્ગમૂળ નીકળે, જ્યારે આનું વર્ગમૂળ નીકળતું નથી. આનું કેટલું છે? 1.141 ટુ બી કન્ટિન્યુ રહેશે, રાઈટ. તો અહીંયા આગળ આપણે એટલું બધું ડીપમાં પણ નથી જવાનું, આપણે શું ટુ ધ પોઈન્ટ શીખવાનો પ્રયાસ કરવાનો છે. માન લો કે ધારો કે હું કહું છું કે રૂટ 5 શું છે? સમય છે. શું છે? સમય છે. કેવી રીતે આવે છે એ હવે આપણે અહીંયા આગળ આપણે શું કરીશું? સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો. તો હવે સમજો રૂટ 5 શું છે વિદ્યાર્થી મિત્રો? રૂટ 5 બરાબર શું કહી શકાય? જ્યાં શું છે? એના છેદમાં બી. હવે એના છેદમાં બી ક્યાંથી આવ્યું એ આપણે થિયરી ઉપર જઈશું. તો જ્યાં એ તથા બી શું હોય વિદ્યાર્થી મિત્રો? પરસ્પર કેવા હોય? અવિભાજ્ય હોય. અવિભાજ્યનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? એટલું યાદ રાખજો કે જેનો ભાગ ના ચાલે. શું કહે છે? ભાગ ના ચાલે. ખબર પડી ગઈ? પરસ્પર શું હોય છે? અવિભાજ્ય હોય છે. હવે પરસ્પર અવિભાજ્ય માન લો કે 2ના છેદમાં હું 4 ના લખી શકું. કેમ? કે આને ભાગ ચાલે છે. અવિભાજ્યનો મતલબ 3ના છેદમાં 5 લખી શકું, ભાગ નથી ચાલતો. બરાબર? ખબર પડી ગઈ? હા. ચલો હવે બીજું સ્ટેપ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, માન લો હવે શું છે? રૂટ બી અહીંયા આગળ ગુણાઈ જશે એટલે શું થશે? રૂટ 5b બરાબર એ થઈ જશે. ચલો આટલું મળી ગયું. હવે આપણે આગળ જતા જઈશું. કેવી રીતે અસમય છે થિયરી પ્રમાણે સમજવાનો પ્રયાસ કરીશું. ગોખવાનો પ્રયાસ ના કરતા વિદ્યાર્થી મિત્રો. તમે 11-12 સાયન્સમાં જશો ત્યારે પણ આ વસ્તુ તમને કામમાં આવશે. ચલો, તમારે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન મળી ગયો હોય જવાબ તો કે અસમય છે આ સંખ્યા કે સમય છે એ આપણે જોઈશું. તો રૂટ 5 શું છે? સમય છે. પરંતુ હું તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરું છું. શા માટે છે? ઓકે, તો હવે જુઓ, હવે આ રૂટની નિશાની આપણે શું કરવી પડે? કાઢવી છે. શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? રૂટની નિશાની કાઢવી છે. તો રૂટની નિશાની કાઢવી હોય તો અહીં આગળ શું લખી શકું હું? 5bનો સ્ક્વેર અને એનો પણ સ્ક્વેર કરી શકું છું. રૂટનો મતલબ શું થાય? માની લો કે રૂટ 16 હોય તો એનો મતલબ શું થાય? 4. તો 4નો મતલબ શું થાય વિદ્યાર્થી? 4નો વર્ગ શું થશે? 16 થશે. તો વર્ગ છે તો વર્ગ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? આગળ રૂટ થાય. શું થાય? રૂટની નિશાની લાગે. શું લાગે? રૂટની નિશાની લાગે. ચલો આ કોન્સેપ્ટ તમને ખબર પડી ગઈ છે. હવે જોવાનો પ્રયાસ કરો. શું છે? 5b² બરાબર a² થાય. તો આ સમીકરણ કયું આવી ગયું? પહેલું માની લો. ચલો 5 એ a² અવયવ છે. 5 શું છે? હવે જુઓ, થોડુંક ડીપ વિચારજો. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો આ માત્ર એક જ માર્કમાં હતો. સોરી, એમસીક્યુ એક જ માર્કમાં હતો. ઓકે, તો આપણે ખોટી માથાકૂટ કરવાની જરૂર નથી. આગળ પ્રમેય તમને વિદ્યાર્થી મિત્રો પ્રમેય 1.3 પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ સાબિતી થાય છે. ઓકે, ચલો આપણા પ્રશ્નમાં થોડીક શું થઈ ગઈ હતી વિદ્યાર્થી મિત્રો? ભૂલ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આનો જવાબ શું આવશે? સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. એટલે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં હોવી જોઈએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આજને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. જય હિન્દ, જય ભારત.